સુપ્રીમ કોર્ટનું જે વર્તન છે તે એબાઉ સ્ક્રુટિની નથી, એબાઉ ડાઉટ નથી કે એ ગણેશોત્સવમાં પ્રધાનમંત્રી શ્રી એમના ઘરે જાય ચીફ જસ્ટિસના, આરતી ઉતારતા ફોટા વાયરલ થાય, એટલે પ્રીમેન્ડેટેડ વસ્તુ. એક જજને ત્યાંથી નોટોના બંડલ પકડાય, જો બીજા સામાન્ય માણસના ત્યાંથી પકડાયા હોત તો એને ડીઆરઆઈ વાળાએ પકડીને જેલ ભેગો કરી દીધો હોત, તો હજુ બહાર ના નીકળ્યો હોત. તો એને કઈ ના થાય, એ જજ મસ્તીથી પગાર ખાઈને નિવૃત્ત પણ થઈ જશે. એટલે આ દેશમાં એક એવો સમર્થ વર્ગ છે કે જેને ન્યાય નામની વસ્તુ લાગુ જ નથી પડતી. અને સાહેબ કયો જજ હિંમત કરશે? એક જજને ભરી કોર્ટમાં ચંપલ ફેંકાય તો એને કશું જ ના થાય, તો પછી તો કયો જજ હિંમત કરવાનો છે? એ તો હું નાટક છે એમ કઉ છું, કારણ કે કોર્ટમાં કાયદો ને વ્યવસ્થા જોવાની ફરજ પોલીસની છે, અને એ પોલીસ હાજર હોય ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કહેવાનો કોઈ અધિકાર નથી. એમનો અંગત મત છે કે એને માફ કરી દો, પણ કાયદાનો ભંગ થયો છે એનું કોગ્નિઝન્સ લઈને પોલીસે જાતે ફરિયાદી બનીને આરોપીને પકડવો જોઈતો હતો.